નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો વાત કરીએ તો મોરબી જિલ્લાના હળવદ તાલુકાના ટીકર ગામે રણની ઢસીએ કુર પિતાએ પોતાના સગા માસૂમ પુત્રની હત્યા કરી છે। આ અંગેની મળતી માહિતી પ્રમાણે હળવદના ટીકર ગામે રણની ઢસીએ ઘરકંકાસના કારણે કુર પિતાએ પોતાના સગા માસૂમ પુત્રની હત્યા કરી છે। જી હા મિત્રો, અત્યારે હાલ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। સગા પુત્રની હત્યા કર્યા બાદ આરોપી પિતા ઘરેથી ફરાર થઈ ગયો હતો। પોલીસે આ મામલે તપાસ હાથ ધરી અને આરોપીને ઝડપી પાડ્યો હતો। બાળકના શરીરે માથાના ભાગે ઈજાના નિશાનો મળ્યા હતા। જી હા મિત્રો, અત્યારે હાલ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। બાળકના મોતથી મૃતક બાળકની માતા અમીનાબેન હોસ્પિટલ ખાતે ધુસકે રડી પડ્યા હતા અને તેના પતિ અશરફભાઈ અનવરભાઈ માણેક પોતે જ પોતાના પુત્રને મોતને ઘાટ ઉતાર્યો હોવાનું જણાવ્યું હતું। જી હા મિત્રો, ઘટનાની જાણ હળવદ પોલીસને થતાં પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।